નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું કે આપણે ઇન્સ્ટાગ્રામ બાયોમાં અથવા તો સ્ટોરીમાં યુટ્યુબ અથવા તો ફેસબુકની લિંક મેકતા હોઈએ છીએ. તો તે લિંક આપણા ફોલોઅર્સ ઓપન કરે છે તો તે સાઇન અપ કરે તો જ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકે અથવા તો વિડીયોને લાઈક કરી શકે છે. તો આપણે સાઇન અપ કર્યા વગર જ લિંક કઈ રીતે ઓપન કરી શકાય અને ફોલોઅર્સ સબસ્ક્રાઈબ કઈ રીતે કરી શકે તે આપણે જોઈશું આજ. તો મેં ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યું છે. હવે તેમાં મેં બાયોમાં એક યુટ્યુબની લિંક નાખેલી છે. તે આપણે સૌપ્રથમ ઓપન કરીએ. તો હવે ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી યુટ્યુબ લિંક પર ક્લિક કરીએ આપણે. એટલે આ રીતની યુટ્યુબ ચેનલ ઓપન થઈ જશે હમણાં. જો આ રીતની. હવે આપણા ફોલોવર તેને સબસ્ક્રાઈબ કરવા માંગતા હોય તો તે સબસ્ક્રાઈબ પર ક્લિક કરશે એટલે આ રીતનો ઇન્ટરફેસ બતાવે છે. સિંગ અપ કરે તો જ તે સબસ્ક્રાઈબ કરી શકે છે અને વિડીયો પ્લે તો કરી શકશે પણ લાઈક નહીં કરી શકે. તો આ સિંગ અપ કર્યા સિવાય ચેનલ સબસ્ક્રાઈબ કઈ રીતે કરી શકાય અને ડાયરેક્ટ યુટ્યુબમાં જ વિડીયો કઈ રીતે ખુલે તે તમને હું શીખવાડીશ. તો સૌપ્રથમ આપણે બેક વ્યા જઈશું. હવે આપણે યુટ્યુબમાંથી આપણે જે લિંક મેકવા માંગતા હોય તે લિંક આપણે કોપી કરી લેવાની રહેશે. તો આપણે પ્રોફાઇલ પર ક્લિક કરીશું. પછી બાયોમાં જઈને આપણી યુટ્યુબ લિંક હોય અથવા તો તમે ફેસબુકની લિંક મેકવા માંગતા હોય તો તે લિંક કોપી કરી લેવાની રહેશે. આપણે લિંક કોપી કરીએ. આ રીતનું પ્રેસ કરીને કોપી લિંક પર ક્લિક કરી દેવાનું છે. લિંક કોપી થઈ જાય એટલે તમારે બેક આવી જવાનું છે. હવે તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે. ક્રોમ બ્રાઉઝરમાં ગયા પછી તમારે સર્ચ કરવાનું છે. એપ ઓપનર લખીને તમારે સર્ચ કરવાનું છે. APP પછી OPENER ઓપનર આટલું લખીને તમારે સર્ચ કરી દેવાનું રહેશે. સર્ચ કરશો એટલે આ રીતની તમારી સામે લિંક ખુલી જશે. તેમાં સૌથી ઉપરની લિંક પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલી જશે. તેમાં તમારે ઉપર સ્માર્ટ લિંક તેના પર ક્લિક કરી અને તમે જે લિંક કોપી કરી છે તે પેસ્ટ કરી દેવાની રહેશે. હવે તમારે ગ્રીન બટન બતાવે છે સ્માર્ટ લિંક તેના પર ક્લિક કરવાનું. એટલે આ રીતનો કેપ્ચા કોડ આવશે તે તમારે એન્ટર કરી દેવાનો રહેશે. કેપ્ચા કોડ એન્ટર કરાય જાય પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું રહેશે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ રીતની તમારી સામે નવી લિંક આવી જશે. એ તમારે કોપી કરી લેવાની છે. લિંક કોપી થઈ જાય પછી તમારે બેક આવી જવાનું છે ને હવે ફરીથી ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લેવાનું છે. તેમાં તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી અને એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. એડિટ પ્રોફાઇલ. હવે તમારે લિંક્સ પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતનો ઇન્ટરફેસ ખુલશે. તો તેમાં તમારે એડ એક્સટર્નલ લિંક તેના પર ક્લિક કરવાનું છે. તેમાં ઉપર URL ત્યાં તમે જે લિંક કોપી કરી છે તે પેસ્ટ કરી દેવાની રહેશે. હવે ક્લિક કરી દેવાનું રહેશે એટલે સેવ થઈ જાય. સો આ રીતની સેવ થઈ ગઈ. હવે તમારે જૂની લિંક રિમૂવ કરી દેવાની છે. આપણે ભૂલથી નવી લિંક રિમૂવ થઈ ગઈ છે તો આપણે ફરીથી તે જે લિંક કોપી કરી હતી તે આપણે એડ કરી દઈશું. URL પર નવી લિંક પેસ્ટ કરી દઈશું. હવે ક્લિક કરી દઈશું આપણે એટલે તે આપણા ઇન્સ્ટાગ્રામ બાયોમાં સેવ થઈ જશે. આ રીતની આપણે ઇન્સ્ટાગ્રામ બાયોમાં નવી લિંક સેવ થઈ ગઈ.
હવે તમે જો આ નવી લિંક આવી ગઈ છે, હવે તમે તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તે તમને યુટ્યુબ એપ્લિકેશન પર જ લઈ જશે. આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. તો તેમાં તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે જો આ રીતનું આપણી જે યુટ્યુબ ચેનલ હોય તે આપણા ફોલોવર ખોલી શકશે અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકશે અને વિડીયો જોઈ અને તેને લાઈક પણ કરી શકે. તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામમાં લિંક નાખી શકો, જેના દ્વારા તમારા ફોલોઅર્સ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરે તો યુટ્યુબમાં તમારો વિડીયો જોઈ શકે અને તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકે. તો આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.